મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. ચાલો ફેમિલી, તમે બધા મારો વિડીયો જોતા હશો અને જોતા રહેજો, અને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારી બધાની દયા ખૂબ ખૂબ અમારે આભાર છે. અને આજે આપણે બનાવશું મસાલા ભાખરી. તો આપણે આ જાડો ઘઉંનો લોટ લીધો છે, ભાખરીનો આવે એ કકરો, અને આ મીઠું લીધું છે આપણે 1 ચમચી. આ હળદર છે 1 ચમચી. આપણે આખું જીરું લીધું છે 1 ચમચી. તલ લીધા છે સફેદ. અને આ મેથીની ભાજી છે આપણે લીધી છે. અને આ લીલા ધાણા છે. અને આ પાણી જોઈશે આપણે લોટ બાંધવા માટે. અને આ તેલ જોઈશે આપણે મોણ નાખવા માટે. તો આપણે આ ઘઉંનો લોટ છે એ નાખશું અમે. અને આ મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે. અને આ હળદર નાખશું આપણે 1/2 ચમચી. અને આ આખું જીરું છે એ નાખશું 1 ચમચી. અને આ સફેદ તલ છે એ પણ નાખશું આપણે 1 ચમચી. અને આ મેથીની ભાજી છે એ નાખશું આપણે. અને આ લીલા ધાણા છે એ નાખશું. તો આપણે આ મોણ નાખશું 1 ચમચા જેટલું આપણે મોણ નાખ્યું છે આમાં. હવે આને મિક્સ કરી લેશું. તો આ લોટ બાંધી લેશું આપણે. આ રીતે આપણે લોટ બાંધી લેશું. તો લોટ આપણો બંધાઈ ગયો છે. આ રીતે આપણે કઠણ લોટ આનો બાંધવાનો. આ રીતે તો લોટ બંધાઈ ગયો. તો હવે આપણે વણી લેશું ભાખરી. આ રીતે આપણે વણી લેશું. આ રીતે વણી લેશું આપણે. તો આ રીતે આપણે વણી લીધી છે. હવે આપણે આ તલ નાખશું માથે સફેદ. આ રીતે હવે આપણે પાછો આમ વણી લેવાનું છે. આ રીતે તો આપણે આ ડબરી લીધી છે આવી. અને આનથી આપણે કટિંગ કરશું. આ રીતે આપણે કટિંગ કરી લેવાની. આ રીતે આપણે કટિંગ કરી લીધી છે આ ભાખરી. આ રીતે આપણે હવે બધી ભાખરી બનાવી લેશું. તો આ રીતે આપણે આ ભાખરી બનાવી લીધી છે. આ રીતે આપણે બનાવી લીધી છે બધી ભાખરી. તો હવે આપણે આ ભાખરી શેકી લેશું. ને ગેસ ચાલુ કરશું. અને આ લોઢી મૂકી છે આપણે. તો લોઢી આપણે તપી ગઈ છે. તો આ રીતે આપણે તેલ લગાડી દઈશું. હવે આપણે શેકી લેશું. આ રીતે તો આ ભાખરી આપણી શેકાઈ ગઈ છે. તો આને આપણે બહાર કાઢી લેશું.
તો આ રીતે આપણે બધી ભાખરી શેકી લેશું. તો ભાખરી આપણી બની ગઈ છે. તો હવે આપણે આને કાઢી લઈશું. તો આ ભાખરી આપણી બની ગઈ છે. તો હવે આપણે આ બટર પેપર લીધું છે, એમાં આપણે પેકિંગ કરી લેશું. તો આ રીતે આપણે કાપી લઈશું. તો હવે આપણે આમાં પેકિંગ કરી લેશું. આ રીતે આપણે પેકિંગ કરશું. આ ભાખરી આપણે 15 થી 20 દિવસ માટે રાખી શકીએ. આ પેપરમાં આ રીતે આપણે પેકિંગ કરી લેવાની. આ રીતે આપણે પેકિંગ કરી અને 15 થી 20 દિવસ માટે આ ભાખરી આપણે રાખી શકીએ છીએ. બહાર જઈએ આપણે ફરવા, પ્રવાસમાં ગયા હોઈએ તો આપણે આને 15 થી 20 દિવસ માટે રાખી શકીએ અને ખાઈ પણ શકીએ છીએ. તો આને પણ આ રીતે આપણે પેકિંગ કરી લેશું. આ રીતે આપણે પેકિંગ કરી લીધું છે. આ રીતે આપણે પેકિંગ કરી લેવાનું. તો આપણે આ સર્વ કરશું. આ રીતે તૈયાર છે આપણી મસાલા ભાખરી. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી મસાલા ભાખરી.